વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 11-12 સાયન્સ અને ધોરણ 10 બંનેમાં આવતો હોય એવો એક ટૉપિક. આમ તો ધોરણ 12ના જે વિડીયો હું અપલોડ કરું છું એ મારી પોતાની પર્સનલ ચેનલમાં અપલોડ કરું છું, અશોક ધુલેસિયા. એમાં મેં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળમાં દર્શાવતી શરતનો ભાવ એટલે કે કન્ડિશન. આમ તો એ ટૉપિકનું નામ હતું મોડલ ઓક્ઝિલરી, પણ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી એમ નામથી મેં શીખવેલો હતો. હવે કન્ડિશન ઓનલી કન્ડિશન હોય એટલે કે સોવિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન હોય એ ધોરણ 10માં અગત્યનો ટૉપિક ગણાય, પ્લસ 11માં-12માં એ રિપીટ થાય અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળમાં પણ શરતનો ભાવ એવું વધારાનો એક ટૉપિક આવે જે મેં શીખવી દીધો છે 12માવાળાઓને. હવે હું તમને એવો એક ટૉપિક શીખવી રહ્યો છું કે જે 10માનો પહેલાં છે અને 11માં-12માં પણ છે. તો જોઈએ કોઈ 10મામાં બરાબર ન શીખો હોય તો 11માં-12માવાળા પણ આ ટૉપિક શીખશે અને 10માવાળા માટે તો હું અત્યારે શીખવી જ રહ્યો છું. નામ છે ટૉપિકનું એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત થાય. શું થાય? શરત. મિત્રો, શરત એટલે શરતી વિધાનો. આપણે ગુજરાતીમાં ઘણી વખત જોતોવાળા શરતી વિધાનો બોલતા હોઈએ છીએ. જેમ કે આવું આપણે બોલતા હોય, જો તમે ઝડપથી ચાલશો તો તમે બસ પકડી શકશો, જો તમે સખત મહેનત કરશો તો તમે સારા ગુણ મેળવશો, જો તેણી પ્રેક્ટિસ સારી રીતે કરશે તો તેણી વિજેતા થશે. આવા જોતોવાળા વાક્યોને શરતી વિધાનો કહેવાય અને એ જ શરતનો ભાવ દર્શાવતા હોવાથી એને શરતી વિધાનો કહેવાય. અને આવા શરતી વિધાનોને આપણે અંગ્રેજીમાં દર્શાવવા હોય તો એની વાક્યરચના આપણે પહેલાં જોવાની છે. આ શરતી વિધાનો આપણે ઇફથી દર્શાવી શકીએ, અનલેસથી દર્શાવી શકીએ અને ઓર અધરવાઇઝથી દર્શાવી શકીએ. આ 3 રીત થઈ. એમાં હું પહેલાં તમને ઇફ અને અનલેસ જેની વાક્યરચના સરખી જ છે તો એ બેને હું સાથે લઈ અને એ શીખવી રહ્યો છું. ઇફ અથવા અનલેસ. ઇફનું ગુજરાતી જો તો થાય, જો તો. અનલેસનું ગુજરાતી જો પહેલા વાક્યમાં નહીં તો બીજું વાક્ય, અને અધરવાઇઝ એટલે નહીંતર થાય. અત્યારે હું તમને ઇફ અનલેસવાળી વાક્યરચના શીખવી રહ્યો છું. જોજો આ બધું આપણે દૂર કરીએ અને ઓનલી ઇફ અનલેસ. ઇફ અથવા અનલેસ. હવે ઇફ કે અનલેસ જેનાથી તમે વાક્ય બનાવો એની હારેનું વાક્ય છે ને એ હંમેશા સાદા વર્તમાન કાળનું આવશે. આ જે પહેલું વાક્ય છે એ વચ્ચે કોમા આવશે. બીજું વાક્ય કા સાદો ભવિષ્યકાળ હશે, કા સાદો વર્તમાન કાળ હશે અને કા મોડલ ઓક્ઝિલરી હશે. 3માંથી એક હશે. કયું? બીજું વાક્ય. આપણે કોમા કાઢી અને અહીંયા ઓબ્લિક કરી નાખીએ. અથવા. અથવા આ એક વાક્ય અને એની આગળનું બીજું વાક્ય. ફોર એક્ઝામ્પલ, જો આપણે એમ કહેવું હોય કે જો તમે ઝડપથી ચાલશો તો તમે બસ પકડી શકશો, જો તમે ઇફ
બે વાક્યો છે, ગુજરાતી લખીને સમજાવું. જો તમે ઝડપથી ચાલશો તો તમે બસ પકડી શકશો. જો તમે ઝડપથી ચાલશો તમે બસ પકડી શકશો. આવા બે ગુજરાતીમાં બે વાક્યો દેખાય છે, એ જો અને તોથી જોડાયેલા છે. અને જો તોનું અંગ્રેજી ઇફ થાય અથવા અનલેસ થાય, પણ જો પહેલું વાક્ય જોવાળું હકાર હોય તો માત્ર ને માત્ર ઇફથી જ અંગ્રેજી થાય. એટલે કે આપણે જોની જગ્યાએ શું લેવાનું? ઇફ લેવાનું. હવે એની આરે જે પહેલું વાક્ય છે ને ગુજરાતીમાં ભવિષ્યકાળમાં હશે, તમે ઝડપથી ચાલશો, પણ અંગ્રેજી કરશો ત્યારે એનો કાળ હશે સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળમાં તમને ખબર છે, કરતા પછી મૂળ રૂપ અથવા SKES વાળું રૂપ આવે. આ સાદો વર્તમાન કાળ. તો આ પેટર્ન પ્રમાણે વાક્ય બનાવશું. તમે ઝડપથી ચાલશો તો તમે એટલે યુ, ચાલવું એનું મૂળ રૂપ અથવા SKES. જો કરતા તરીકે હી સી ઇટ હોય તો આપણે SKES વાળું લેવું પડે, પણ એ સિવાયનું એટલે કે આઈ, વી, યુ અને ધ્યેયમાંથી કોઈ હોય અથવા બહુવચનનું નામ હોય ત્યારે આપણે મૂળરૂપ લેવાનું હોય. તો ચાલવું, તો ઇફ યુ વોક ફાસ્ટ, ઝડપથી. એક વાક્ય પૂરું થયું. તમે બસ પકડી શકશો. બસ પકડશો હોત તો સાદો ભવિષ્યકાળ, બસ પકડો છો હોત તો સાદો વર્તમાનકાળ, બસ પકડી શકશો મોડલ ઓક્ઝિલરી કેન વાળું વાક્ય બનશે. કેવું? કેન વાળું. યુ કેન કેચ ધ બસ. યુ કેન કેચ ધ બસ. આ ઇફને તમે વચ્ચે પણ લખી શકો, એટલે કે ઓર કરીને આપણે વચ્ચે લઈ જાય તો પાછળનું વાક્ય આગળ આવી જાય. તો યુ કેન કેચ ધ બસ, કેચ ધ બસ. વચ્ચે આપણે ઇફ લેવું છે એટલે કોમાં નહીં લઈએ. ઇફ યુ વોક ફાસ્ટ. જ્યાં ઇફ હોય ને ત્યાંથી ગુજરાતી કરવાનું, અહીંયા જો બોલવાનું, અને જ્યાં કોમા હોય ને ત્યાં તો બોલવાનું. ઇફ યુ વોક ફાસ્ટ, ગુજરાતી પહેલાં વાક્યનો પાછળના વાક્યને ધ્યાનમાં લઈને અહીં બોલવાનું. યુ વોક ફાસ્ટનું ગુજરાતી એમ થાય તમે ઝડપથી ચાલો છો, પણ આપણે ભવિષ્યકાળના સંદર્ભમાં બોલવાનું કે જો તમે ઝડપથી ચાલશો તો તમે બસ પકડી શકશો. હંમેશા શરત આ ભવિષ્યના સંદર્ભમાં કે આપણે જો તમે ઝડપથી ચાલશો ને તો તમે બસ પકડી શકશો. બસ પકડી શકવા માટેની શરત એ છે કે તમે ઝડપથી ચાલશો. તો આને શરતી વિધાન કહેવાય. જો એ વચ્ચે હોય તો અહીંયા આપણે જો બોલવાનું. જો તમે ઝડપથી ચાલશો, અહીંયા આપણે તો બોલવાનું. તો તમે બસ પકડી શકશો. આમ આ પહેલું વાક્ય થયું. વધુ આપણે ડિટેલમાં જોઈએ. તમારે એક જ વાક્ય રચના મગજમાં રાખવાની છે. ઇફ કે અનલેસ પછી હંમેશા સાદો વર્તમાનકાળ આવે. બીજું ઉદાહરણ જોઈએ. જો તેણી મને મદદ કરશે, જો તેણી મને મદદ કરશે તો હું
સફળ થઈશ. હવે મિત્રો અહીંયા બે વાક્યો છે. જો તેણી મને મદદ કરશે તો હું સફળ થઈશ. જો તેણી મને મદદ કરશે હું સફળ થઈશ. અહીંયા જો છે, અહીંયા તો છે. જો તોનું અંગ્રેજી પહેલું વાક્ય હકાર છે કે નકાર? હકાર. એમ જવાબ આવે એટલે તમારે ઇફથી જ અંગ્રેજી કરવાનું. પણ જો પહેલું વાક્ય નકારમાં હોય તો તમે અનલેસથી નહીં કરી શકો અને ઇફથી નહીં કરી શકો, જે આગળના ઉદાહરણોમાં આવશે. અત્યારે હકાર છે તો કેનાથી અંગ્રેજી થશે? ઇફથી. તો ઇફ તેણી સી મદદ કરશે. જો કર્તા તરીકે સી હોય તો મૂળરૂપ ના આવે, એસ કે ઈએસ આવે સાદા વર્તમાનકાળમાં. તો ઇફ સી હેલ્પ્સ મને મી, પેલું વાક્ય પૂરું. ઇફ સી હેલ્પ્સ મી, હું સફળ થઈશ. થઈશ સાદો ભવિષ્યકાળ છે. થઈ શકીશ હોત તો મોડલ. થાવ છું તો સાદો વર્તમાનકાળ. આ થઈશ છે એટલે ભવિષ્યકાળ છે. આઈ વિલ સાદો ભવિષ્યકાળ. સક્સીડ, અહીં સેલ પણ લઈ શકો પણ હવે વિલ લેવાય છે એટલે મેં વિલ જ લીધું. આઈ વિલ સક્સીડ. અહીંયા મિત્રો જોજો એક સિરીઝ બતાવું છું તમને. ટુ સક્સીડ એટલે સફળ થવું. ટુ ગેટ સક્સેસ એટલે સફળ થવું. કારણ કે આમ સફળતા મેળવવી થાય એટલે સફળ થવું જ થયું. ટુ બી સક્સેસફુલ એટલે સફળ થવું. આ બે ફ્રેશ છે ને આ ક્રિયાપદ છે. આ સિવાય આ તો ત્રણેય વર્બ જ થયા. તમે સમજી શકો આ વર્બ છે, આ વર્બ છે, આ પણ વર્બ છે. પણ આ બે શબ્દો મળીને એટલે આને શબ્દ સમૂહ કહેવાય. આને પણ ટુ બી વાળો શબ્દ સમૂહ કહેવાય, ફ્રેશ. એ સિવાય સક્સેસ નાઉન છે જેનું ગુજરાતી થાય સફળતા. એ સિવાય સક્સેસફુલ જે એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ. એટલે કે વિશેષણ. સફળ. આઈ ગોટ સક્સેસ, મેં સફળતા મેળવી. તો એ સફળતા નાઉન છે. મેં શું મેળવ્યું? સફળતા. હી ઇઝ અ સક્સેસફુલ પર્સન, તે સફળ વ્યક્તિ છે. કેવો વ્યક્તિ છે? સફળ. સક્સેસફુલ પર્સન તો સફળ વ્યક્તિ, તો વિશેષણ થયું. આ તો તમને ખબર છે. અને આ વર્બ એટલે કે આ વર્બ, આ નાઉન અને આ એડજેક્ટિવ, અને આ એના ત્રણેય સિમિલર છે. અહીંયા હું વિલ સક્સીડની જગ્યાએ આઈ વિલ ગેટ સક્સેસ રાખી શકું. અહીંયા હું વિલ બી સક્સેસફુલ રાખી શકું. આમાંથી કોઈ પણ ત્રણમાંથી ગમે એક વાપરી શકું. આપણે એક જ રહેશું, સક્સીડ. જ્યારે મિત્રો આવું કંઈ નવું લખવું ને ત્યારે પોઝ કરી અને સ્ક્રીનશોટ પાડી અને એને નોટમાં લખી લેવું. હવે આઈ વિલ સક્સીડ. હવે એકને મારે વચમાં લઈ જવું હોય તો હું ઓર કરીને લખી શકીશ. શું? આ વાક્ય આગળ આવી જશે. આઈ વિલ સક્સીડ ઇફ સી હેલ્પ્સ મી. જ્યાં ઇફ હોય ત્યાંથી ગુજરાતી. ઇફ અહીંયા છે તો જો તેણી મને મદદ કરશે તો હું સફળ થઈશ. અહીં ઇફ છે તો અહીંથી ગુજરાતી શરૂ કરો. જો તેણી મને મદદ કરશે તો હું સફળ થઈશ. અને એક્સપ્રેસિંગ કન્ડિશન
ઇફવાળા વાક્યો કહેવાય. હવે હું તમને નકાર તરફ લઈ જાઉં, જેમાં અનલેસનો પ્રયોગ થશે. વાક્યરચના બેયની સરખી જ છે, મેં અહીં લખી દે, હવે કાઢું છું. અનલેસમાં પણ સાદો વર્તમાન કાળ જ આવશે. પહેલું વાક્ય કોમા, કા સાદો ભવિષ્યકાળ, કા સાદો વર્તમાન કાળ, અને કા મોડલ ઓક્ઝિલરી. આ ત્રણમાંથી એક વાક્ય આવે. બીજું, આ ત્રણમાંથી એક વાક્ય બીજું હોય. હવે આપણે જોઈએ અનલેસવાળું. જો તમે મને સલાહ આપશો નહીં તો હું, જો તમે મને સલાહ આપશો નહીં તો હું સારા માર્ક્સ મેળવીશ નહીં. જો તમે મને સલાહ આપશો નહીં તો હું સારા માર્ક્સ મેળવીશ નહીં. આ જો વાળું વાક્ય છે એ જુઓ. તમે મને સલાહ આપશો નહીં, હકાર છે કે નકાર? આપશો નહીં નકાર છે. નકાર હોય તો જ તમે અનલેસથી અંગ્રેજી કરી શકો. અનલેસ, જ્યારે તમે અનલેસ લ્યો ને ત્યારે અંદરનું વાક્ય એટલે કે એના પછીનું વાક્ય હકારમાં આવશે. કારણ તો કે અનલેસ બરાબર જો નહીં તો, અનલેસ બરાબર જો નહીં તો, એટલે કે અનલેસની અંદર જ નોટ છુપાયેલું છે. જેવી રીતે નેવર આપણે વાક્યમાં વાપરીએ તો નોટ ના આવે, કારણ કે નેવરની અંદર જ આવી જાય. અનટિલનો પ્રયોગ કરીએ તો અનટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી, તો અનટિલ વાપરીએ ત્યારે એના પછીના વાક્યમાં ક્યારેય નોટ ના આવે. રીઝન કે એ પોતે જ નકાર છે, એમ અનલેસ પોતે જ નકાર છે. એટલે વાક્ય કેવું બનશે? હકાર. મિનિંગ કેવો નીકળશે? નકાર. તો તમે મને સલાહ આપશો નહીં એનું આપણે હકારમાં લેવું હોય તો કાળ કયો રાખવાનો છે? સાદો વર્તમાન કાળ. તો યુ, અનલેસ યુ એડવાઇસ મી, અનલેસ યુ એડવાઇસ મી, કોમા, હું સારા માર્ક્સ મેળવીશ નહીં. આઈ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. બીજું વાક્ય નકારમાં હોય તો નકારમાં, ને હકારમાં હોય તો હકારમાં રાખવાનું. એમાં જેમ હોય એમ બેઠો અંગ્રેજી કરવાનું. પણ પહેલું વાક્ય નકાર હોય ત્યારે તમે અનલેસ લ્યો તો અંદરનું વાક્ય હકાર જ આવે. ગુજરાતી કરો ત્યાં નકારમાં ગુજરાતી બોલવાનું કે જો તમે મને સલાહ આપશો નહીં. નહીં કેમાં છુપાયેલું છે? અનલેસમાં. તો હું સારા માર્ક્સ મેળવીશ નહીં. એડવાઇસની થોડીક શબ્દ વિશે વાત કરી દઉં. ટુ એડવાઇસ, આ છે ને એ વર્બ છે. સલાહ આપવી, અને આનું નાઉન લખું છું ADVICE, તો સલાહ થાય. અને આ સલાહનો સ્પેલિંગ લઈને હું આવું બનાવી શકું. ટુ ગીવ એડવાઇસ, ટુ ગીવ એડવાઇસ એટલે કે સલાહ આપવી. અહીં ગીવ એટલે આપવું, અને સલાહ તો સલાહમાં સ્પેલિંગ પાછો સી વાળો જ લેવો પડે. જો એસ વાળો લ્યો તો વર્બ થઈ જાય. એટલે મેં અહીંયા ડાયરેક્ટ વર્બ લીધું. તો ટુ એડવાઇસ એટલે સલાહ આપવી ઇઝ ઇક્વલ ટુ ગીવ એડવાઇસ, સ્પેલિંગ બદલે, અહીં એસ હોય અહીં સી થઈ જાય. ગીવ એડવાઇસ એટલે સલાહ આપવી. જ્યારે આપણે
ખાલી સલાહ કહીએ ને તો એ નાઉન છે, તો એમાં સી આવે. પણ ગીવ પછી તમે કર્મ તરીકે લ્યો તો ગીવ એડવાઇસ એટલે સલાહ આપવી થઈ ગયું. પણ ઓનલી વર્બ તરીકે એડવાઇસ લેવું હોય તો ફરજિયાત તમારે અહીંયા એસ લેવો પડે. એટલે મેં અહીંયા એટલે એસ લીધો છે, કારણ કે મેં ક્રિયાપદ તરીકે લીધું. આના ઓપ્શનમાં હું આવું કરી શકું, અનલેસ યુ ગીવ મી એડવાઇસ, અને મારે મી આમ ન લખવું હોય તો મારે આમ લખવું પડે, અનલેસ યુ ગીવ એડવાઇસ ટુ મી. કારણ કે બે કર્મ થઈ ગયા, આ મી અને એડવાઇસ. જો મીને હું પહેલાં રાખું તો પાછળ એડવાઇસ, વચ્ચે કંઈ ના આવે. પણ એડવાઇસને હું આગળ રાખું તો પાછળ મીને હું પાછળ લઈ જાઉં તો મારે વચ્ચે વધારાનું ટુ કરવું પડે. કારણ કે આ એક કર્મ છે, આ બીજું કર્મ છે. આ એડવાઇસવાળા પહેલાં કર્મને હું આગળ રાખું અને મીવાળાને પાછળ રાખું તો વચ્ચે ટુ કરવું પડે. બીજી રીતે અહીંયા ક્રિયાપદને શું પ્રશ્ન પૂછીએ અથવા કોને પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે કર્મ મળે. માની લો કે જો તમે મને સલાહ આપશો નહીં, અહીંયા આપવું તો શું આપશો નહીં, તો જવાબ મળશે એડવાઇસ, સલાહ. કોને આપશો નહીં, જવાબ મળશે મને. હવે જો તમે કોને પ્રશ્ન પૂછવાથી મળતા કર્મને આગળ રાખો અને શું પ્રશ્ન પૂછવાથી મળતા કર્મને પાછળ રાખો તો વચ્ચે કંઈ ના આવે. પણ જો તમે શું પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે એને તમે આગળ રાખો અને કોને પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે એને તમે પાછળ રાખો તો વચ્ચે ફરજિયાત ટુ કરવું પડે. એટલે આ વાત હું 3 રીતે લખી શકું છું. અનલેસ યુ એડવાઇઝ મી, વર્બ લઈને એસવાળું, અથવા અનલેસ યુ ગીવ મી એડવાઇસ, અથવા અનલેસ યુ ગીવ એડવાઇસ ટુ મી. 3માંથી ગમે એ લખું સાચું છે, ત્રણેય સિમિલર જ છે. આમાં તો અંદર આવતું નોલેજ હું તમને હારે હારે આપતો જાઉં છું. આ પણ યાદ રાખજો, આઈ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. હવે આપણે આ બધાય લખ્યા છે ને એમાંથી એક કરી નાખશું. એક કરી નાખશું એટલે કે આટલું બધું આને નહીં રાખીએ, પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી અને આવું વધારાનું લખતું જવાનું. તમારે એક નોટ બનાવાય અને એમાં આવું નવું નવું આવતું હોય ને બધું કલેક્ટ કરતું જવાય તો તમારો શબ્દ ભંડોળ વધે, તમારું નોલેજ વધે. હવે મારે અનલેસને વચમાં લઈ જવું છે તો આઈ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. આઈ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ unless you advise me. તો શું થશે? ગુજરાતી અહીંથી ઉપડશે. નકાર તો કરવાનું જ ગુજરાતી. જો તમે મને સલાહ આપશો નહીં તો હું સારા ગુણ મેળવીશ નહીં. હવે મિત્રો મારે તમને એક સ્ટેપ આગળ શીખવવું છે. અનલેસ છે ને એના બરાબર ઇફ નોટ થાય. ઇફ નોટ, બીજી રીતે કહું તો અનલેસ. તો એમાં વાક્ય જે આવવાનું છે એ કયા કાળનું આવવાનું? સાદા વર્તમાન કાળનું. પણ કેવું? અકાળ આવવાનું. પણ ઇફ વાપરશો ને અનલેસની જગ્યાએ ઇફ, તો વાક્ય સાદા વર્તમાન કાળનું જ આવશે. પણ ઇફ નોટ એટલે કે વાક્ય કેવું થઈ જશે? નકાર. તો મારે હવે આ વાક્યમાં અહીં ઇફ વાપરવું છે, જે તમે જોજો બરાબર કેવી રીતે હું વાપરું છું. ઇફ આ વાક્ય કેવું છે? સાદો વર્તમાન કાળ. અને અનલેસની હારે વાક્ય હંમેશા કેવું હોય? હકાર જ હોય. હવે મારે ઇફની જગ્યાએ અનલેસની જગ્યાએ ઇફ વાપરવું હોય તો વાક્ય સાદો વર્તમાન કાળ રહેશે પણ નકાર થઈ જશે. તો ચાલો હું આ વાક્યને અનલેસવાળા આ બોક્સમાં જે વાક્ય છે એને હું નકારમાં ફેરવીશ. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળનું નકાર મિત્રો નોટ મૂકવાથી ન થાય, સહાયકારક લેવું પડે, ડુ અથવા ડઝ. ચાલો આપણે લઈએ. ઇફ
યુની હારે ડુ લેશું કે ડઝ? ડુ. ઇફ યુ ડુ નોટ એડવાઇઝ મી. હવે એટલે જો તમે મને સલાહ આપશો નહીં તો કોમાં બીજું વાક્ય એમનેમ કાંઈ પણ ફેરફાર વગર, આઈ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. આઈ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. આનું ગુજરાતી પણ સેમ થાય. આનું એમ જ થાય, જો તમે મને સલાહ આપશો નહીં તો હું સારા માર્ક્સ મેળવીશ નહીં. અહીં જો તમે મને સલાહ આપશો નહીં તો હું સારા ગુણ મેળવીશ નહીં. ફેર એટલો છે મિત્રો કે આમાં અનલેસ હકાર વાક્ય, કારણ કે અનલેસ પછી ક્યારેય નોટવાળું વાક્ય આવે નહીં. જ્યારે ઇફ મિનિંગ જ નકાર છે એટલે આપણે અહીંયા આને નકારમાં ફેરવવું પડે, કારણ કે આપણે અનલેસની જગ્યાએ શું કરીએ? ઇફ. તો અનલેસ બરાબર ઇફ નોટ. અનલેસ બરાબર ઇફ નોટ મેં અહીં લખ્યું છે, આને આપણે ફોલો કરવું પડે. એટલે કે અનલેસની જગ્યાએ ઇફ નોટ. તો આના પરથી આપણે એવું શીખા કે જોવાળું વાક્ય હકાર હોય તો માત્ર ને માત્ર ઇફ જ વપરાય, પણ જોવાળું વાક્ય નકાર હોય તો અનલેસથી અંગ્રેજી થાય અને ઇફ નોટથી પણ અંગ્રેજી થાય. તો અત્યારે આપણે અનલેસ અને ઇફના ઉપયોગ શીખી રહ્યા છીએ. હવે હું તમને એક બે ઓર અધરવાઇઝના એક્ઝામ્પલ કરાવું. ઓર અધરવાઇઝ આ પણ શરતનો ભાવ દર્શાવે. પહેલાં તો મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે અંગ્રેજીમાં બે ઓર છે. ઘણી વખત આવી વાત તમને મારી પાસે સાંભળવા મળશે, બે ઓર છે. આ ઓર એટલે અથવા કે, જ્યારે આ ઓર એટલે નહીંતર. આનો તમે પ્રયોગ કરો તો વાક્ય આવું બને: give me a pen or a pencil. A pencil. Give me a pen or a pencil. અહીંયા ઓર એટલે અથવા. મને પેન અથવા પેન્સિલ આપો, મને પેન કે પેન્સિલ આપો, પેન અથવા પેન્સિલ અથવા પેન કે પેન્સિલ આપો. આ મિનિંગ નીકળે છે. પણ હવે આપણે જે અહીંયા શીખવાના છીએ એ આવું છે: ઓર અધરવાઇઝ થી શરતી વાક્ય અથવા શરતનો ભાવ. આપણે એમ કહીએ ગુજરાતીમાં કે સખત મહેનત કરો, સખત મહેનત કરો નહીંતર તમે નાપાસ થશો. સખત મહેનત કરો નહીંતર તમે નાપાસ થશો. પહેલું વાક્ય છે ને મિત્રો, આજ્ઞાર્થ છે. વાક્યરચના હું તમને લખી દઉં, પછી આપણે એનું અંગ્રેજી કરીએ. આપણે વાક્યરચના અહીંયા લેશું, સોરી અહીંયા લઈ લે. આજ્ઞાર્થ. પેલું વાક્ય કેવું આવે? આજ્ઞાર્થ આવે. પછી ઓર અધરવાઇઝ વચ્ચે આવે, ઓર અધરવાઇઝ, અને એના પછી સાદા ભવિષ્યકાળનું વાક્ય આવે. હવે અહીંયા બે વસ્તુ તમારી સામે આવી છે, એક આજ્ઞાર્થ અને એક સાદો ભવિષ્યકાળ. તો આજ્ઞાર્થમાં તમને ખબર છે, આપણે આ બાજુ થોડુંક વર્કઆઉટ કરી લઈએ. આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદના મૂળરૂપથી શરૂ થાય, જેમ કે કમ હિયર, રન ફાસ્ટ. નકાર હોય તો ડુ નોટ યુઝ ઇટ, તેનો ઉપયોગ ન કરો. અથવા
ડોન્ટ ફોરગેટ, ભૂલતા નહીં. આગળ ડુ નોટ કે ડોન્ટ લગાડવાથી નકાર બને અને બાકી ક્રિયાપદના મૂળરૂપથી વાક્ય શરૂ થાય. અને નકાર કરવું હોય ત્યારે એની આગળ શું મૂકી દેવાનું? ડુ નોટ અથવા એનું શોર્ટ ફોર્મ ડોન્ટ. આજ્ઞા છે. સાદો ભવિષ્યકાળ. બીજું વાક્ય કેવું હોય છે સાદા ભવિષ્યકાળનું? તો હમણાં જ આપણે સાદા ભવિષ્યકાળના વાક્યો લખ્યા, પણ ઘણા મિત્રોને ખબર ન હોય તો એમાં કરતા આવે, પછી સેલ વિલ આવે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, પછી કર્મ કે અન્ય શબ્દ આવે. યુ વિલ વોચ અ મૂવી. આ સેલ વિલ ક્રિયાપદનું મૂળરૂપ, આ સાદો ભવિષ્યકાળ થયો. અને ક્રિયાપદના મૂળરૂપથી શરૂ થતું હોય એ આજ્ઞા અને નકાર હોય ત્યારે એની આગળ ડુ નોટ અને ડોન્ટ લાગે. સખત મહેનત કરો. હવે ક્રિયાપદ છે ટુ વર્ક હાર્ડ. વર્ક છે સખત મહેનત કરવી અને એનું નામ છે હાર્ડ વર્ક. હાર્ડવર્ક એટલે સખત મહેનત. જે આપણે કરીએ ને એ હાર્ડવર્ક હોય, અને એ ક્રિયા કરીએ ને એને પાછું વર્ક હાર્ડ હોય. ટુ વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરવી અને હાર્ડ વર્ક. અને હજી હાર્ડ વર્કિંગ પર્સન, આપણે એમ કહીએ ને કે હી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ પર્સન. હાર્ડ વર્કિંગ પર્સન, સખત મહેનતુ માણસ, તો એ એડજેક્ટિવ થયું હાર્ડ વર્કિંગ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. માણસ તો ખરો પણ કેવો? સખત મહેનતુ. તો સખત મહેનતુ તો હાર્ડવર્કિંગ કહેવાય. હાર્ડવર્ક એટલે સખત મહેનત અને વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરવી. હવે આપણે આને ફોલો કરવાનું છે. પહેલું વાક્ય આપણે આજ્ઞાર્થ લેવાનું છે, જે આવું હશે. વચ્ચે ઓર અધરવાઇઝ લેવાનું. બીજો સાદો ભવિષ્યકાળ, જે આવો હશે. તો સખત મહેનત કરો તો ક્રિયાપદનું મૂળરૂપ લેશું એટલે આજ્ઞાર્થ બની જશે વર્ક હાર્ડ. ઓર અથવા અધરવાઇઝ ગમે તે લઈ શકો. વર્ક હાર્ડ, અધરવાઇઝ તમે નાપાસ થશો. યુ વિલ ફેલ. ફેલ એટલે ટુ ફેલ એટલે નાપાસ થવું, ટુ પાસ એટલે પાસ થવું, બે વિરોધી શબ્દ છે. સાદો ભવિષ્ય કરાયો યુ વિલ ફેલ. વધુ પડતું ન ખાવ, નહીંતર તમે તમારું સ્વાસ્થ્ય બગાડશો. આરોગ્ય બગાડશો. ખોટું નથી લખવું. સ્વાસ્થ્ય એના કરતાં આરોગ્ય લઈ લીધું. વધુ પડતું ન ખાવ. આ વાક્ય કેવું છે? નકારશો. તમે તમારું આરોગ્ય બગાડશો. સ્વાસ્થ્યનો સિમિલર આરોગ્ય. પેલું ન ખાવ નકાર છે ને, તો ડુ નોટથી આપણે બનાવશું. ડુ નોટ ક્રિયાપદનું મૂળરૂપ ઈટ. વધુ પડતું ટુ મચ. ડુ નોટ ઈટ ટુ મચ. ઓર અથવા અધરવાઇઝ તમે તમારું આરોગ્ય બગાડશો. યુ વિલ સ્પોઇલ યોર health. Do not eat too much, otherwise you will spoil your health.
ત્રીજું, મને મદદ કરો નહીંતર હું તમને ભવિષ્યમાં મદદ કરીશ નહીં. મને મદદ કરો, હેલ્પ મી, ઓર અથવા અધરવાઇઝ બે લઈ શકો, પણ આપણે એક લેવાનું, કોઈ પણ એક. હું તમને ભવિષ્યમાં મદદ કરીશ નહીં. આઈ વિલ નોટ હેલ્પ યુ ઇન ફ્યુચર. આઈ વિલ નોટ હેલ્પ યુ ફ્યુચર. આજ્ઞાર્થ્યુ હેલ્પ મી ઓર અધરવાઇઝ આઈ વિલ નોટ હેલ્પ યુ ઇન ફ્યુચર. તો મિત્રો આ હતું ઓર અધરવાઇઝ. તો આપણે આજે આટલું શીખા, એને હાઇલાઇટ રિવાઇઝ કરી લઈએ. તમને કેવી રીતે પરીક્ષામાં પૂછાય એ પણ હું તમને કહી દઉં. આ ખાસ અગત્યનું છે, અત્યારે સાંભળજો, કારણ કે હું તમને 5-7 મિનિટ આપી અને પરીક્ષામાં કેમ પૂછાય ને આ બધા જે લેંગ્વેજ ફંક્શન જે હું તમને શીખવાડી રહ્યો છું. અત્યારે આપણે બીજું લેંગ્વેજ ફંક્શન શીખી રહ્યા છીએ શરત દર્શાવવા માટે, અને આની પહેલાંનું જે લેંગ્વેજ ફંક્શન ગયું એ રીઝનવાળું ગયું. હવે અહીંયા જુઓ કેમ પૂછાય, ક્યાં પૂછાય, પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ. હું તમને ક્યાં પૂછાય ને એ વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં છું. એક એ બી જોડો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય, એમાં આ હોઈ શકે. હવે કુલ 20 જેટલા છે, એમાંથી કોઈ પણ એક હોઈ શકે. આ એ બી જોડો પછી ડાયલોગ પૂર્ણ કરો, એમાં પણ 3 માર્કનું હોય. આ ટોટલી લેંગ્વેજ ફંક્શનની જ વાત છે. અત્યારે આપણે લેંગ્વેજ ફંક્શન બીજું ભણી રહ્યા છીએ, એક્સપ્રેસિવ કન્ડિશન. એમાં એ બી જોડો 3 માર્કનું, ડાયલોગ પૂર્ણ કરો 3 માર્કનું. એ સિવાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 3 માર્કનું પૂછાય. એ સિવાય જોઈન ધ સેન્ટેન્સીસ 3 માર્કનું પૂછાય. એ સિવાય એડિટિંગ 3 માર્કનું પૂછાય. આ કુલ લેંગ્વેજ ફંક્શન છે ને એ તમને 5 જગ્યાએ પૂછાઈ શકે. એટલે કે 20 લેંગ્વેજ ફંક્શન, આશરે કહું છું 20, 22, 25. આમાં તો જેટલા કરાવીએ એટલા થોડા, પણ હું તો 20, 22 કરાવી નાખું છું કે કંઈ છટકી ન જવું જોઈએ. બોર્ડમાં આપણા લેંગ્વેજ ફંક્શન આપણે કરાવેલા હોય એ લેંગ્વેજ ફંક્શનમાંથી જ પૂછાવવું જોઈએ. કેવી રીતે પૂછાય હું કહેવા માગું છું, પણ તમે એ લેંગ્વેજ ફંક્શન બરાબર કરો ને એટલે તમને 15 માર્કમાં હેલ્પ મળે. એટલે કે 15માંથી 15 આવી શકે. દરેકનું એક વસ્તુ હું શીખવવા માગું છું. એ બી જોડો ને એમાં આ રીતે હોય, આ બાજુ એ હોય, આ બાજુ બી હોય, આ એમ હોય. ઇફ યુ વોચ ટીવી ક્લોઝલી you will spoil your eyes. જો તમે ટીવી નજીકથી જોશો તો તમે તમારી આંખો બગાડશો. અહીંયા આવા 3 આપ્યા હોય, 1, 2 અને 3.
અહીંયા લેંગ્વેજ ફંક્શન આપ્યા હોય એમાં જો આપણે ABC કરી નાખીએ A B અને C. અહીંયા શોઈંગ કન્ડિશન હોય, અહીંયા શોઈંગ રીઝન હોય, અહીંયા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ હોય. એક રિક્વેસ્ટવાળું વાક્ય હોય, પ્લીઝવાળું વાક્ય હોય. અહીંયા એક રીઝન બીકોઝ આવતું હોય એવું એક વાક્ય હોય. તો બીકોઝવાળું આની હારે કનેક્ટ થશે, આની હારે કનેક્ટ થશે, અને આ ઇફ અનલેસવાળું છે એટલે શોવિંગ કન્ડિશન જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ એની હારે કનેક્ટ થશે. તમને એક માર્ક આવી જશે, પણ તમને શોવિંગ કન્ડિશનનું જ વાક્ય છે કેમ ખબર પડશે? તમે આ ટોપિકમાં આ બધું યાદ રાખ્યું હશે તો, કે ઇફ અને અનલેસથી જે વાક્ય બને એ કન્ડિશન ના હોય. આ એક રીતે પૂછાય, એટલે કે 3 માર્કનું આ રીતે પૂછાય. હવે ડાયલોગ એમાં A અને B, સોરી આ બાજુ લખું, A અને B બે વાતચીત કરતા હોય. વિલ યુ કમ વિથ મી, તું મારી સાથે આવીશ? હવે બી જવાબ આપે છે, એ આઈ વિલ ગો ટુ રાજકોટ. બી આઈ વિલ કમ વિથ યુ ઇફ માય ફાધર permits me. સી કોઈ અન્ય વાક્ય, ડી કોઈ અન્ય વાક્ય. હવે ડાયલોગ બનાવેલો હોય, એ છે એ બીને પૂછે છે કે વિલ યુ કમ વિથ મી, તું મારી સાથે આવીશ? હવે બી એને શું જવાબ આપશે એ 4માં તમારે નક્કી કરવાનું. હા, હજી એક વસ્તુ રહી જાય, સોરી, એક કૌંસમાં આપ્યું હોય આપણો ટોપિક એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન. વિલ યુ કમ વિથ મી, તું મારી સાથે આવીશ? આઈ વિલ ગો ટુ રાજકોટ, આઈ વિલ કમ વિથ યુ ઇફ માય ફાધર પરમિટ્સ. અને આ હવે તમારે કન્ડિશન બતાવતું હોય એવો જવાબ કયો અહીંયા આપશે? આ એમ કે તું મારી સાથે આવીશ, તો આ એમ કહે છે કે જો મારા પિતાજી મને છૂટ આપશે, મંજૂરી આપશે તો હું તારી સાથે આવીશ. તો અહીંયા એને આ જવાબ આપ્યો શરતવાળો, કે જો મને છૂટ આપશે ને તો હું તારી સાથે આવીશ. તો એનો જવાબ થયો. તો તમારે જવાબમાં બી સિલેક્ટ કરવાનો હોય, એટલે કે અહીંયા બી શું બોલશે? તો કે આ વાક્ય બોલશે જે શરત બતાવતું હોય અને આનો જવાબ હોય. બે વસ્તુ એકમાં આવી જતી હોવી જોઈએ, કે અહીંયા જે ફંક્શન બતાવ્યું એ ફંક્શન ધરાવતો, અને આ ડાયલોગમાં વાતચીતમાં જે સુમેળ સાધતો હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હોય. 3 માર્કનું આવું પૂછાય. 3 આ એક થયું, આવા 3 ડાયલોગ પૂછે. ના એક બે જ બોલતા હોય એને બી નામ આપી દીધા હોય કોઈ પણ. આ 2 વાત પૂરી થઈ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું પૂછાય? આવું પૂછાય, ઇફ યુ ટીચ મી, ઇફ યુ ટીચ મી વેલ, જો તમે મને સારી રીતે ભણાવશો તો ડોટ 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 કૌંસમાં આપ્યું હોય એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે આને આપણે પૂરું કરવું હોય તો આ તો એમનો જ રહેશે. ઇફ યુ ટીચ મી વેલ આઈ કેન લર્ન ઇટ વેરી વેલ.
I can understand it. I will understand it. I will learn it. તમે કોઈ પણ એક રાખી શકો, પાછળ બંધ બેસતું વાક્ય તમારે લખવાનું હોય. આટલું આપ્યું, અધૂરું તમારે પૂરું કરવાનું. પણ અહીંયા કા સાદા વર્તમાનકાળનું આવે, કા સાદા ભવિષ્યકાળનું આવે ને કા મોડલનું આવે. મેં એ ભવિષ્યકાળને મોડલના ઉદાહરણ લીધા છે. ગુજરાતી જો તમે મને સારી રીતે ભણાવશો તો હું સારી રીતે તેને શીખી શકીશ, હું તેને સમજી શકીશ, હું તેને સમજીશ, હું તેને શીખીશ. બંધ બેસતું આપણને આ ખબર હોવી જોઈએ કે ઇફની આરે સાદો વર્તમાનકાળ આવે અને પાછળના વાક્યમાં કાં મોડલવાળું વાક્ય આવે ને કાં સાદા ભવિષ્યકાળનું આવે. જો આપણને ખબર હોય તો જ આપણાથી સાચું બને. કોરેક્ટ. આ થયું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. 3 માર્કનું પૂછાય. ઘણી વખત આવું પૂછાય, રીડ રેગ્યુલરલી. રીડ રેગ્યુલરલી, you can get good marks. કૌંસમાં 3 શબ્દો આપ્યા હોય. because and નહીં, આપણે ન આવતો એવો લેવો પડે. બટ અને ઇફ. હવે આપણે અહીંયા લઈશું આપણે આ રાખવું હોય ને તો અહીંયા આપણે અધરવાઇઝ લેવું પડશે. આખું પાછળ લખીએ. રીડ કેરફુલી, યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. હવે અહીંયા આપ્યું હોય એન્ડ અધરવાઇઝ બટ. તો આપણે આજ્ઞાર્થ વાક્ય છે ને પાછું ભવિષ્યકાળનું છે, તો અધરવાઇઝથી આપણે આ વાક્યને જોડી શકશું. પણ એ આપણને ક્યારે ખબર હોય? એટલે આ ટોપિક આપણને આવડતો હોય અને શરતનો ભાવ છે કે કાળજીપૂર્વક વાંચો, નહીં તો તમે સારા માર્ક્સ મેળવશો નહીં. તો જવાબ આમ બનશે, રીડ કેરફુલી, અધરવાઇઝ યુ will not get good marks. અને ઘણી વખત એડિટિંગમાં જે પૂછે ને તો અહીંયા એન્ડ હોય. રીડ કેરફુલી એન્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. કાળજીપૂર્વક વાંચો અને તમે સારા માર્ક્સ મેળવો નહીં, આવું આપણે કહેતા ન હોય તો એન્ડની જગ્યાએ આપણે શું લેવાનું હોય? ઓર અથવા અધરવાઇઝ. આવું એડિટિંગમાં પૂછે 3 માર્ક. અથવા તો અનલેસ આપ્યું હોય તો આપણે ઇફ કરવું પડે. આવી રીતે એડિટિંગમાં 3 માર્કનું. આમ કુલ 15 માર્કમાં તમને આ જે હું હવે ફંક્શન શીખવવાનો છું, આ બીજું ફંક્શન આપણે પૂરું કર્યું, તો આ બધા ફંક્શનમાં તમને એક લેક્ચરમાં આપણે એક ફંક્શન ચલાવશું ને તો એ આશરે 20 જેટલા ફંક્શન આપણે પૂરા કરશું તો 20 લેક્ચર જોશે. ઓકે મિત્રો, તમને આ સમજાયું હશે, ના સમજાયું તો રિવાઇઝ કરીને તમે 2-3 વખત આ વિડીયો જોજો. આ અગત્યનું ફંક્શન છે જે ધોરણ 10માં મુખ્યત્વે આવે, 12માં મેં એક ટૉપિક કરાવ્યો એના ઓપ્શનમાં આવે છે. ઓકે મિત્રો, બાય.